આપકી અદાલતમાં અન્ના હઝારે પર આરોપ છે કે તેઓ બીજાના ઈશારા પર કામ કરી રહ્યા છે. અન્ના, અમુક લોકોએ કહ્યું કે તમે તો અનશન પર બેસવાના જ નહોતા. અમુક લોકોએ તમને સમજાવી દીધા, અમુક લોકોએ તમને ભડકાવી દીધા અને સરકારની વિરુદ્ધ ઊભા કરી દીધા. આ ખોટું છે. આ મારા વાળ સફેદ થઈ ગયા, તડકાથી નથી થયા. આ તો અનુભવના છે. અને આ મારા માટે નવું અનશન નહીં હતું. આ પ્રકારના મેં મારા જીવનમાં લગભગ 10-11 અનશન કર્યા છે. 13 દિવસ સુધી બેસી ગયો, સમાજની ભલાઈ માટે, દેશની ભલાઈ માટે. જો દિગ્વિજયસિંહનું નિવેદન મારી પાસે છે. એમણે કહ્યું કે આ આંદોલનને આરએસએસ ચલાવી રહી છે રિમોટ કંટ્રોલથી. આ તો હાસ્યાસ્પદ વાત છે. અરે, મારી લાઈફમાં કોઈ પક્ષ અને પાર્ટીની નજીક હું ગયો નથી. જે કહેવું છે આરએસએસ અને બીજેપી વગેરે, આ ખોટું છે. આવા આરોપ એટલે જે તમે સોનિયાજીને લેટર લખ્યો હતો, આટલા ઉચ્ચ પદો પર કામ કરવા વાળા તમારા લોકો છે, એમની તરફ ઘણી આશા સાથે તમે જોઈ રહ્યા છે. અને આટલા મોટા લોકો જો ખોટું બોલે છે તો આ દેશનું ભવિષ્ય શું થશે? જુઠ્ઠા લોકો, આટલા ઊંચા સ્તર પર કામ કરવા વાળા લોકો આમ ખોટું બોલવા લાગ્યા તો આ દેશનું ભવિષ્ય શું છે? મેં લેટર લખ્યો. પણ શું કરશો આવા લોકોનું? કંઈ નહીં કરવાનું એમની સાથે. આ તો જે કરી રહ્યા છે, એટલે તો મેં ઘણા લોકોને કહ્યું હતું કે આ ખોટું બોલવા વાળા છે ને એમના મગજની પર કોઈ અસર થઈ ગઈ છે, એમને હોસ્પિટલમાં લઈ જાઓ. એ મેન્ટલ હોસ્પિટલ. આના સિવાય શું કરી શકીએ? અન્ના, તમે સોનિયા ગાંધીનું નામ લીધું, તમે એમને પત્ર લખ્યો છે. પહેલા પણ તમે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. એમણે તો તમારી આ મૂવમેન્ટને, લોકપાલ બિલને સપોર્ટ કર્યો હતો. સોનિયા ગાંધીએ એ કહ્યું અને અમે તો એ સાંભળ્યું કે એમના કહેવાથી જ આ કમિટી બની. એ જ તો મને એક આશાની કિરણ દેખાતી હતી કે સોનિયાજી અને વડાપ્રધાન મનમોહનસિંહજીએ એમણે કહ્યું કે અમે આ લાવીશું લોકપાલ બિલ. પણ આ વચ્ચે શું ગડબડ થઈ ગઈ અને મને ખબર નથી. કંઈ બદલાઈ ગયા ફરીથી કે શું થયું મને ખબર નહીં પડી. એવો કયો જાદુ થઈ ગયો કે શું થઈ ગયું? એ બંને કહી રહ્યા હતા કે આ સારું લોકપાલ બિલ લાવીશું અમે અને સારો કાયદો બનાવીશું. એવી સ્થિતિમાં કાલે પૂરા પલટી ગયા. સોનિયાજીની એક નેશનલ એડવાઇઝરી કમિટી છે જેના અધ્યક્ષ છે. એમના એક સભ્ય છે હર્ષ મંદર. એમનો એક આર્ટિકલ વાંચ્યો. એમણે લખ્યું કે હું જંતર મંતર પર અન્ના સાથે બેસવા કેમ ન ગયો. એના એમણે કારણ ગણાવ્યા. એક કારણ તો એમણે કહ્યું કે પાછળ મંચ પર ભારત માતાનો ફોટો લાગેલો હતો, એવો ફોટો જેવો આરએસએસના લોકો લગાવે છે. હા, સાચી વાત છે, સાચી વાત છે. આ શું છે? જે કલરના ચશ્મા હોય છે એ જ કલરની દુનિયા દેખાય છે. ચશ્મા જ એ કલરના છે તો એ જ કલર દેખાશે. ચશ્માનો કલર જ કેવો છે એના પર નિર્ભર છે. બીજું એમણે કહ્યું કે સ્ટેજ પર આરએસએસના લોકો રામ માધવ આવ્યા હતા, આરએસએસના ભૈયાજી જોશી છે, એમણે તમારા સમર્થન માટે પત્ર લખ્યો હતો, એટલે એ લોકો જંતર મંતર પર ન આવ્યા તમને સપોર્ટ કરવા. નહીં, કોણ આવે છે કોણ નથી આવતું મને કોઈ. અને આવીને હું તો મેં પહેલાં જ કહ્યું કે કોઈ પક્ષ અને પાર્ટીની નજીક હું ક્યારેય જયો નથી. એટલે જ તો હું અમારા સ્ટેજ પર કોઈ પક્ષ પાર્ટીના લોકો નહીં હતા, માત્ર એકલો બસ. અને એના પછી અમારા લોકો પણ નીચે બેઠા હતા. કારણ કે ક્યારેક એવું થાય છે કે અમે લોકો જે અનશન કરીએ છીએ, આંદોલન કરીએ છીએ, પક્ષ અને પાર્ટીના લોકો મારી સાથે આવીને બેસી જાય છે, ફોટો પડાવી લે છે અને પોલિટિક્સ માટે એનો ઉપયોગ કરી લે છે. તો હું આવવા નથી દેતો કોઈને. તમને હું તક આપીશ, પણ હું એક અન્ના જરૂર પૂછવા ઈચ્છું છું. તમે કહો છો કે કોઈ પક્ષ પાર્ટી વાળાને આવવા નથી દેતા, પણ તમને નથી લાગતું કે તમારું આજે આખું આંદોલન છે એ થોડું એન્ટી કોંગ્રેસ દેખાય છે? માત્ર કોંગ્રેસ નિશાના પર છે. આવવા નથી દેતા એટલે મારી સાથે બેસવા નથી દેતો. સામે બેસો ને, દેશને બચાવો છે ને, સામે બેસો. મારી સાથે નહીં બેસવાનું. તો આપણે આ દેશને બનાવવા માટે બધાને સાથે લઈને જવાનું છે. પણ ક્યારેક આ રીચ રાજનીતિ લોકો જે મારો દુરુપયોગ કરે છે ને, એના કારણે હું મારી સાથે નથી બેસવા દેતો.
સામે બેસો. તમે જોયું હશે, ઉમા ભારતી આવી ગઈ, અમારા લોકોએ એને ભગાડી દીધી. હે, મેં એમની માફી માંગી. આ ખોટું થઈ ગયું. લોકશાહી માટે ઠીક નથી. સામે પબ્લિકમાં બેસવા માટે કોઈને પણ ના નહીં પાડવાની. કોઈ પણ પક્ષના છે, કોઈ પણ પાર્ટીના છે, એનાથી કોઈ લેવા દેવા નથી. પબ્લિકમાં બેસવા દો, માત્ર સ્ટેજ પર નહીં. આ મારી હટ હતી. હા, કારણ કે આ આપણા દેશના લોકો છે ને, આ કોઈ ઇંગ્લેન્ડથી નથી આવ્યા અહીંયા, આપણા દેશના જ છે. જો સમવિચારી લોકો ઈચ્છે છે કે બનવું જોઈએ, દૂર રહીને એ પણ આંદોલન કરી શકે છે ને દેશને માટે, વાંધો નથી. હું એ પૂછવા માંગુ છું કે જેમ તમે હમણાં કહી રહ્યા છો કે લોકપાલ બિલ બરાબર રીતે નહીં બન્યું, સરકાર જેવું ઈચ્છી છે એવું નથી બન્યું, એનો કોઈ લાભ નહીં થયો, તો તમે આંદોલન કરશો. એ આંદોલન માટે હું સમાજમાં કામ કરું છું. મેં એ અનુભવ કર્યો છે કે 10-15% લોકો જે છે એ અધિક જાગૃત છે અને લોકો આંદોલનમાં ભાગ લેવા તો ઈચ્છે છે, પરંતુ પોતાને તૈયાર નથી કરી શકતા અમુક ભૌતિક સુખોને કારણે કે એમની કેવી આદત પડી ગઈ છે રીતે. તો તમે એની માટે કઈ રીતે એમને નેતૃત્વ પ્રદાન કરશો કે આંદોલન સાથે પૂરી રીતે જોડાઈ જાય આખો દેશ? ઘરમાં જેની પાછળ પત્ની છે, 2 બાળકો છે, માતા પિતા છે, કઈ રીતે જેલ રોડ પર આવી જશે? મારું કહેવું છે કે અમે લોકો જે સમય આપી રહ્યા છીએ એ દરેક પારિવારિક નહીં સમય આપી શકે, પણ એટલું તો કરી શકે છે કે ઓછામાં ઓછું આંદોલન થયા પછી રસ્તા પર ઊભા રહેવામાં શું વાંધો છે? રસ્તા પર ઊભા રહેવા માટે આટલું કર્યું તો પણ ઘણું કામ થઈ જશે. હા, આ બીજું વાત એ છે કે 60 વર્ષની ઉંમર થઈ ગઈ, 65 વર્ષની ઉંમર થઈ ગઈ, 70 વર્ષની ઉંમર થઈ ગઈ, હવે બાળકો બધા લાગી ગયા પોતપોતાના કામમાં. એમને જેલમાં જવામાં શું વાંધો છે? શું વાંધો છે? સાચું કહી રહ્યા છો. સવારનો નાસ્તો અને 2 સમયનું જમવાનું ત્યાં પણ મળે છે ને. સંભાળો, ક્યાં સુધી સંભાળશે સરકાર? તમે બિલકુલ સહી કહી રહ્યા છો. એ જ હું જાણવા ઈચ્છું રાખવી છું. પડશે. બસ તમે આ તૈયારી રાખવી પડશે. પણ અન્ના, આ લોકો કહે છે જે તમારી આ મૂવમેન્ટમાં જે નવયુવાનો આવ્યા છે, એ તો એ લોકો છે જે વોટ આપવા પણ નથી જતા. આગળ માટે યુવકો માટે તૈયારી રાખવાની છે. 10 ઉમેદવાર ઊભા છે. એ 10 ઉમેદવાર ઊભા છે. આ વોટર કહે છે આ 10 ઉમેદવાર ઊભા છે અને મને એક પણ પસંદ નથી. એક કરપ્ટેડ છે. પછી હું વોટિંગ કોને કરીશ? તો હવે ગવર્નમેન્ટની પાછળ પડ્યા છે. 10 ઉમેદવાર પછી 11મું ચિહ્ન છે એ મૂકી દો. ના પસંદનું 11મું ચિહ્ન. તો વોટર જોશે. એક પસંદ નથી, ના પસંદ મહોર લગાવશે અને 10 ઉમેદવારથી ના પસંદ પર મહોર વધારે લાગી ગઈ. ઇલેક્શન રદ. ફરીથી ઇલેક્શન લઈ લો. વહેંચો પૈસા. ક્યાં સુધી વહેંચો? 10 કરોડ રૂપિયા વહેંચી રહ્યા છે. એક ઇલેક્શનમાં 10 કરોડ રૂપિયા પાણીમાં ગયા તો મગજ જગ્યા પર આવી જશે. એ પણ કામ કરવાનું છે. પણ અન્ના, મેં એ પણ સાંભળ્યું છે કે લોકો કહે છે કે જે જંતર મંતર પર તમારી સાથે આવ્યા, કે જે રાજઘાટ પર તમારા ધરણામાં સામેલ થયા, આ બધા યુવાનો છે જે ના લોકપાલને સમજે છે ના લોકતંત્રને સમજે છે. એ તો એવો નારો કહે છે, ठंडा ठंडा कूल कूल अन्ना हजारे वंडरफुल. હવે જે આંદોલનમાં યુથ ગ્રુપ આવ્યું હતું એ એવું હતું નહીં. મેં જ્યારે જોયું તો લગભગ 400-500 સિટીમાં આ નવયુવક જે આગળ આવ્યા છે અને એમના હાથમાં જે તિરંગો હતો એ મને ઘણો મહત્વપૂર્ણ લાગ્યો. આ આંદોલનના માધ્યમથી ઓછામાં ઓછી એમનામાં રાષ્ટ્રીયતાની ભાવના જાગી ગઈ. જે ઘોષણા કરતા હતા ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ, ભારત માતા કી જય, આઝાદીના 62 વર્ષમાં રાષ્ટ્રીયતાની ભાવના એમના દિલમાં જે જાગી રહી છે એ મને ઘણી મહત્વપૂર્ણ લાગી. એ યુવક જ આ દેશને ઠીક કરશે ક્યારેક.